જેટલો વધારે સંબંધ તેટલી વધારે આશા, જેટલી વધારે આશા તેટલો વધારે ઘાવ. ઘણો ફરક છે તારી અને મારી તાલીમમાં. તે માસ્ટર્સ પાસેથી શીખ્યું છે અને મેં સ્થિતિથી શીખ્યું છે. વારસામાં ગાદી તો મળે છે પણ બુદ્ધિ નહીં. કોઈએ પૂછ્યું મનુષ્યનો સૌથી મોટો બોજ શું છે? એક સરસ જવાબ આવ્યો કે વધારાનું વિચારે. વધારાનું વિચારે તે જ મનુષ્યનો સૌથી મોટો બોજો છે. કેવી રીતે ખબર પડે કે જિંદગીમાં આવવાવાળું દુઃખ સજા છે કે પરીક્ષા? બસ યાદ રાખજો, જે દુઃખ તમને ઈશ્વરથી દૂર લઈ જાય તો તે સજા છે, અને જે ઈશ્વરની નજીક લઈ આવે તો તે પરીક્ષા છે. દિવસમાં રોજગારની શોધ કરો અને રાત્રે તેને શોધો જે દિવસે તમને રોજગાર આપે છે. ઘમંડ ન કરવો. સમય, વારસો અને અસ્તિત્વ ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. ભરોસા કરો પણ કોઈના ભરોસે ન રહો. જો ભગવાન આપશે તો કોઈ છીનવી નહીં શકે, અને જો તે છીનવી લેશે તો કોઈ આપી નહીં શકે. જો કોઈના માટે તમારું હોવું ન હોવું બરાબર હોય તો બુદ્ધિ તેમાં છે કે તમારા પગલાં પાછા હટાવી લ્યો. જમાનામાં જેટલી ભીડ વધતી જાય છે તેટલા જ લોકો એકલા બનતા જાય છે. કોઈની મદદ કરતી વખતે તેના ચહેરા તરફ ન જોવું. તેની શરમથી નમેલી આંખો તમારામાં મનમાં ઘમંડના બીજ રોપી દેશે. એવું નથી કે ખુશી માટે ઘણું બધું એકઠું કરવું પડે છે, પણ સાચું તો તે છે કે ખુશી માટે ઘણું બધું છોડવું પડે છે. આંખમાં પડેલું ફોતરું, પગમાં વાગેલો કાંટો અને રૂમાં દબાયેલી આગથી પણ ખતરનાક છે. હૃદયમાં છુપાયેલું કપટ. સિમેન્ટ પણ શીખવે છે કે જોડવા માટે નરમ હોવું જરૂરી છે, અને જોડેલા રાખવા માટે મજબૂત હોવું પણ જરૂરી છે. જે જમીન ઉપર વરસાદ થતો નથી તેનો પાક નકામો બની જાય છે, અને જે ઘરમાં ઈમાનદારી ન હોય ત્યાં જાતિ નકામી બની જાય છે. જે લોકો તમારી ઈર્ષા કરે છે તો સમજી લેવું કે તેને તમારી ખૂબીની વધારે ખબર છે. જે લોકો તમારી પીઠ પાછળ નિંદા કરે છે તો સમજી લેવું કે તે તમારાથી ડરે છે. અને જે લોકો તમને હારેલા જોવા ઈચ્છે છે તે સાચે જ તમારાથી જીતી શકે તેમ નથી. એટલા માટે જીવનમાં દરેક તે માણસથી ખુશ રહીએ જે તમારાથી નાખુશ છે. દરેક હાલતમાં ભગવાનને ધન્યવાદ આપ્યા કરો. યાદ રાખજો કે તે તમારી સહન કરવાની શક્તિ પ્રમાણે જ દુઃખ આપે છે, પણ તમારી હદથી વધારે સુખ જરૂર આપે છે. જ્યારે વ્યક્તિ એકલા હોય ત્યારે તે પોતાના વિચારને સંભાળે, અને બધાની વચ્ચે હોય તો પોતાના શબ્દ સંભાળે. ભગવાન જેને પસંદ કરે છે તે જ બધાના દુઃખને પસંદ કરે છે, નહીંતર દુઃખને પસંદ કરવું દરેકની હિંમત નથી. સુખની ઈચ્છા હોય તો રાત્રે જાગવું નહીં, શાંતિની ઈચ્છા હોય તો દિવસમાં સૂવું નહીં, સન્માનની ઈચ્છા હોય તો નકામું બોલવું નહીં, અને જો પ્રેમની ઈચ્છા હોય તો પોતાનાને છોડવા નહીં. જો કોઈ તમારા રસ્તામાં ખાડો ખોદે તો પરેશાન ન થતા, કારણ કે તે લોકો જ તમને કૂદકો મારતા શીખવે છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.